જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો વાગવામાં બજાર 6:30 અને આપણે હવે જીમમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. તો આપણે જઈએ જીમમાં અને ફટોફટ વર્કઆઉટ પતાવી અને ઘરે આવીએ, કારણ કે નોકરી તો અત્યારે જવાનું નહીં, પણ આજ ફરીથી લગભગ જે ક્ષેત્રમાં બાજરી વાવી છે એ કણ પોણી વળા છે, તો પોણી વાળવા જવાનું છે. બરાબર, તો આપણે ફટાફટ જીમમાં જઈએ અને 8 વાગતા તો ઘેર આવી જઈએ, કારણ કે 8 વાગે લાઇટ આવશે. અને હમણાં તો ક્ષેત્રમાં પોણી વાળવાનું જ હોય છે 2-3 દાડાથી. તો જોડે રહેજો વ્લોગમાં. બરાબર, તો મિત્રો 6:40 જેવું થયું અને આપણે જીમમાં આવી ગયા છીએ. બરાબર, અને આજે છે મંગળવાર ના બુધવાર, એટલે આપણે ટ્રાયસેપનું વર્કઆઉટ હશે, એટલે ટ્રાયસેપનું વર્કઆઉટ કરી દઈએ. જોડે રહેજો વ્લોગમાં. તો મિત્રો આપણે હવે જીમનું વર્કઆઉટ પૂરું કરી રહ્યા છીએ અને વાગવામાં વાગ્યા છે 8:39, એટલે 40 જેવું થયું હોય. બરાબર, અને હવે આપણે ઘેર નીકળીએ. આપણું વર્કઆઉટ પૂરું થઈ ગયું, કમ્પ્લીટ કરી દઉં વર્કઆઉટ બધું પૂરું. બરાબર, અને આ ટ્રેનરના ભાઈના લગ્ન છે, તો કંકોત્રી આવી છે. બરાબર, તો 19 તારીખે ને 19-20 તારીખ છે. બરાબર, તો 19 તારીખે આપણે જવાન થાય ટ્રેનરમાં ગોમનાથ છે ઓમૈયાના, એટલે 19 તારીખે જવાન થાય ઓમૈયા. બરાબર, તો હવે હાલ તો ઘેર જઈએ ને ક્ષેત્રમાં પાણી વાળવા જઈએ. 19 તારીખે લગ્નમાં જાઓ. બરાબર નહીં બોલ? તો મિત્રો આપણે જીમમાંથી ઘરે આવી ગયા હતા અને મારા પપ્પા નાસ્તા લેવા મૂક્યો પેલા ઘેર, એટલે એ મને કીધું કે બોરવાળાનો ફોન આવ્યો એટલે આજ પાણી વળવાનું નહીં, પાણી કાલ વળશે. બરાબર, તો આજ આપણે પાણી વળવા માટે જવાનું નહીં, તો હવે જઈએ બહાર ઘડી પર ઓટો મારવા માટે. બરાબર, તો મિત્રો આપણે વિષ્ણુજીને ઘરે ટીવી જોતા હતા અને હું જો નોકરી કરું, એક ટેકનિશિયનનો ફોન આવ્યો, ટેકનિશિયન સાહેબનો, ગોવિંદભાઈનો, કે એક વાલ હાલવા જવાનું છે કરણ જોડે લઈને. તો આપણે કરણ જોડે વાલ લઈ અને ગોવિંદભાઈને હાલતા આવીએ. બરાબર, તો આપણે કરણના ઘરે આવી ગયા છીએ અને કરણ વાલ લેવા ગયો હોય આ બાજુ. બરાબર, 11 વાગે આવ્યો છે, ચાલુ જ હોય ને તાર. મારા ઘેર આવીને ચમ ઉતારે? હા, મારા ઘેર આવીને ચમ ઉતારે? હું તો ગમે તે ઉતારું. તો બોલી છે ને આ વસ્તુ લેવા આવ્યો તો આપણે ભાઈ આઈબીબી પાટણ મેન્ટેનન્સનું કામ ચાલે છે. વાલ છે, વાલ છે. શાનો વાલ આવે? ગમે તેનો વાલ છે, એટલો ફોન આવ્યો. ફોન આવ્યો તો મારે જવું પડે, તો મારે તો ખબર છે ને, એટલે શું ખબર છે? ખબર આવી અમને નહીં ખબર કે જેવું હોય એ તો મારે લોક નહીં લેજો. બરાબર, એટલે હવે બોલી મેળ્યો હોય. તો પાર્સલ આવી ગયું હોય, હવે આપણે જઈએ અને ગોવિંદભાઈ હાલ દઈએ. બરાબર, તો આપણે પાર્સલ લઈ અને આઈબીબી પાટણ સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને આ બાજુ બેઠા ટેકનિશિયન ગોવિંદભાઈ. બરાબર, લો તમારું વસ્તુ. બરાબર, આવી ગયું ને 10 મિનિટમાં. બરાબર, વેલકમ. બરાબર, તો હવે જો ફટાફટ મશીન અમુક કરી નાખો એટલે અમારે હેરાન થવું પડે નહીં. ગરમી પડે તો આવી અને કે તમે ઘેર બેસી રહ્યા હો. હા, મંગુબા માથા ભારે ઓપરેટર. તો હવે કરણનું થોડુંક કોમ છે બજારમાં અને હું જવું બજાર અને ગોવિંદભાઈ દાહી અમારે ચોકણ નોકરી કરીએ કણ પરમ પાટણ ઉપર. કોણ નોકરી છે તારી? હંસરાજ અર્જુન. બરોબર, તો આપણે જઈએ હવે બજારમાં. ઈયન જવા દો સ્ટેશન ઉપર. શું હે? હા, શું હે? ચમ ડબલું હે? આઈફોન છે. હા, ફોડવા થોડો લાવ્યો હોય. કોણ? હું ઓળખતો નહીં, હું તને જ ઓળખું. ધંધા માલિક કોણ? ચમ હઈ લે. હા
ચમ આવી છે અલે હવે કશી તું તો બરોબર આતમ શર્માએ તો આપણે કરણને જે વસ્તુ લાવવાનું હતું એ લઈ અને પછી આવી જાય છીએ કલણજીની હોટલે. આ બાજુ રહ્યા કલણજી લે પણ બોમ રાજકી તો એ કલણજી પાણી પાવ ઠંડુ હા આવું ના ચાલે યાર. હા ભાવ પેલું ભાઈ ક્યારબાદથી લોટો ભરી હાલ. તો મિત્રો કરણે જે વસ્તુ મંગાવી હતું એ લઈ અને હું આવી ગયો ઘેર બરાબર. અને બોલ જે બોલવું હોય થેન્ક યુ ના કીધું તાણ બતાવી દઉં નહીં બતાવવાનું સિગરેટ વસ્તુ હું તો કોઈ નહીં લાવે. હા દવા વાત સાચી પણ ડૉક્ટર માટે મંગાવી છે ને ડૉક્ટર માટે મંગાવી છે ને એરી કોઈ નહીં. તો હું જઉં ઘેર મારો પણ ટિફિન આ લીધું બરાબર અને પછી હું પોતે ખાઈ લઉં. તું ખાઈ રહ્યો એવું? તો આપણે કરણનાનું વસ્તુ આલી અને ટિફિન લઈ લેવા આવી ગયા છીએ ઘરે અને હવે ટિફિન હાલતા જઈએ મારું પપ્પાને બરાબર અને પછી આવીએ અને આપણે જમી લઈએ. તો આપણે પેલા ઘેર મારા પપ્પાને ટિફિન આલી અને પછી ફાઇટર મશીન લઈ અને ઘેર આવી જાય છીએ કારણ કે કાલ 1-2 દરવાજા આમાં કરવાના ઘેર. તો આપણે વર્ધનભાઈ કીધું હોય એટલે કાલ આવવાના બરાબર. તો કાલ દરવાજામાં કરાવશું અને મશીન મોતાથી લઈને આવતો રહ્યો હું કારણ કે મશીન વેકણ પડ્યું હોય ને તો એને વેકણ આવવું પડે એટલા માટે. તો હવે હું ઘેર આવી ગયો હું અને હવે જમી લઉં અને પછી આરામ કરીને પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કરું બરાબર. તો મિત્રો આપણે સવારે જીમમાં ગયા હતા પણ તારે કોઈ કોમ નહીં નવરા છીએ બરાબર. થોડો પત્રને પોકાડવાનું હતું પેલા ઘેર તે પોકાડી દીધું હોય પણ તારે નવરા છીએ એટલે પાછા જઈએ જીમમાં ખાલી ઓટો મારવા માટે ટાઈમપાસ કરવા માટે. હા તાર ના આવે નહીં લઈ જાઓ તને બરાબર. તો આપણે એકલા જઈએ જીમમાં. તો મિત્રો આપણે જીમમાંથી આવી અને જમી લીધું છે જમીને આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ. તો હવે જઈએ નોકરી ઉપર પણ જતાં પહેલાં આપણે વચ્ચેથી રાણાજીને લેતું જવાનું હોય. તો સિદ્ધપુર ચોકડી ઉપરથી રાણાજીને લઈ અને પછી જઈએ સીધા નોકરી ઉપર બરાબર. તો મિત્રો આપણે નોકરી પર આવી ગયા છીએ અને આ બાજુ અંતરાજ ભોગા કરે છે. શું છે ભાઈ તારો પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ શું ના તમે મોડા આવો એટલે મેં આવું કરો ઓ તારી રોડાજી સાચું બોલો કલરિયા તું કલર ના કર અમુક ટાઈમે છોડાવું તો આ ભાઈઓ બેઠા વાતો નહીં અડધો કલાક અમુક ટાઈમ ને તમે દરરોજ કોણ તે તો તમે કોઈ દાડા છોડાવો એટલે અમે તમને છોડા અમને એવું ના હોય કે મારા ભાઈઓ બેઠા મને વાતો ભાઈઓ ઉણા થયા બીજું કોઈ નહીં અવિશ્વાસ હોય બરોબર. તો વાંધો નહીં તો તમે નીકળો તાણી બરોબર અર્જુન જય માતાજી સોડા પીવાની હડો સોડા પીવા અમારા જોડે ટાઈમ નહીં સોડા ભાઈ વાત સોડાની જ થઈ હતી બરાબર. એ પાવર ના કરી લે પાવર ના પાવર ના કે મને લેવાનું નહીં હાલ નહીં લેવાનું ચમ નહીં લેવાનું પછી હેડ થોડા પીવી તાર હેડ મુત લઈ દો ગોળા નહીં પીવાની તો હું એવું છો તો હું પીવી એ વાત સાચી ના બાજુ મહેશભાઈ ડ્રાઈવર આજ આખી રાત વેકણા રહેવાના છીએ કદાચ. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 12:40 અને આપણે આપણા વ્લોગને એન્ડ કરવા માટે આવી ગયા છીએ બરોબર. તો આપણે નોકરી પર આવી અને થોડું પતાવી અને હવે આપણે આરામ કરીશું થોડી વાર કારણ કે સવારે વહેલા ઉઠવાનું થાય ધક્કા મારવા માટે ગાડીઓ વધારે છે એટલા માટે બરાબર. તો વેકણ આપણે આપણા વ્લોગને એન્ડ કરીએ છીએ. મળીશું નવા વિડીયોમાં. જય માતાજી બધા ચાર મિત્રોને ગુડ નાઇટ અને અમારો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. મળીશું નવા વિડીયોમાં. જય માતાજી.